ગુજરાતમાં ઠંડીનો માહોલ, રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. બંગાળના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વાતાવરણમાં ભારે પલટો આવવાની સંભાવના છે. IMDએ એક અહેવાલ આપ્યો છે કે 5 અને 6 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા તો હિમવર્ષા થવાની પણ સંભાવના છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે વેધરની. આમ તો જાણીએ છીએ કે જે સમયે શિયાળો આવવો જોઈએ એ સમય ઘણો જ છે, વીતી ગયો છે અને ઘણા લાંબા સમય પછી શિયાળાની અસર હવે દેખાણી હોય એ રીતનું માહોલ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો માહોલ, રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. 11 શહેરોમાં લઘુત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ખાસ કરીને નલિયા કે જે સૌથી ઠંડુગાર શહેર રહેતું હોય છે ગુજરાત માટે, તેમાં 8 ડિગ્રી તાપમાન. આગામી 5 દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા છે તે વાત કરવામાં આવી છે અને આ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે તેમ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગની આગાહી અનુસાર રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ દરમિયાન વરસાદની પણ મોટી આગાહી કરી છે. બંગાળના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વાતાવરણમાં ભારે પલટો આવવાની સંભાવના છે. આ જ ફેરફારને કારણે કેટલાક ભાગોમાં ઠંડીનું જોર હજુ વધારે થશે. ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી શકે એમ છે તે રીતની વાત પણ કરવામાં આવી છે. જનજીવન પર પણ માઠી અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં વાત કરીએ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનો સમાવેશ થાય છે અને એ સાથે જ ગુજરાતમાં જે રીતે મેં વાત કરી કે ગુજરાતમાં પણ અત્યારે હવામાન છે વધારે ઠંડુ થઈ રહ્યું છે. રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને આટલા દિવસથી ઠંડીનો ચમકારો નહોતો લાગતો. કદાચ શિયાળો આવી પણ ગયો છે એવો અહેસાસ પણ લોકોને નહોતો થતો, પણ છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ઠંડીની અસર દેખાઈ રહી છે, ઠંડુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. IMDએ એક અહેવાલ આપ્યો છે કે 5 અને 6 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા તો હિમવર્ષા થવાની પણ સંભાવના છે. 6 જાન્યુઆરીએ ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન શાસ્ત્રીઓના મતે આગામી 3 દિવસ મધ્ય અને પૂર્વ ભારતમાં તેનાથી લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેમ છે. એટલે ત્યાં જે હિમવર્ષા થવાની છે અને એ જે શીત પવનો છે તેની અસર ગુજરાત પર અને આસપાસના વિસ્તારોમાં પણ વર્તાઈ શકે તેમ છે. એ સાથે જ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની વાત કરીએ તો ત્યારે પણ માવઠું જોવા મળ્યું હતું. એટલે આમ તો આ વખતે વરસાદે દરેક ઋતુમાં દેખા દીધી જ છે. દરેક ઋતુમાં વરસાદ આવ્યો હોય, વરસાદની આગાહી કરવામાં આવી હોય એ રીતના સમાચાર તો સામે આવ્યા જ છે. ખેડૂતોને આ માવઠાની ખૂબ ભારે અસર વર્તાતી હોય છે, ખૂબ નુકસાની વેઠવાનો વારો આવી જતો હોય છે, પણ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ આવનારા સમયમાં હજુ પણ વાતાવરણમાં પલટો નોંધાશે. નમસ્કાર.